છેલ્લા આમ તો 20 વર્ષ 30 વર્ષ ગણો તો બી રાજ્ય એસોસિએશનમાં પોપટલાલ દાણી હતા ત્યારથી ગણો તો એના પછી ખુરશી ખાલી પડી પોપટલાલ દાણીનું અવસાન થતો ને ચાલુ ગાડીમાં આપણા પહેલા કાકાનું ગ્રુપ એક સક્રિય બન્યું નરેન્દ્રભાઈના લીધે સીએમ બન્યા એટલે એમની એસોસિએશનની કાર્યકાળ દરમિયાન અને 2018ની અંદર આપણું નવું એસોસિએશન ઓલ ગુજરાતનું બન્યું એમાં પણ સક્રિય કાર્યકરી તરીકે આપણે કામ કર્યું છે. મુખ્ય બે જ મુદ્દા છે. એક આપણું કમિશન જે છેલ્લી મિટિંગની અંદર સરકારે હૈયા તારણ આપી હતી કે 30,300 એની અંદર છલ કપટ ગણો કે જે ગણો એક આપણી સાથે અમારી ગણતરી કે 300 પકડ્યા છે પણ 250 સુધી તો લઈ જશે એવી બહાર નીકળ્યા પછી અમે ચર્ચા કરી પણ પહેલા કાકા રાજેન્દ્રસિંહ કે સરકારે વચન આપ્યું છે એટલે નહીં ફરક 300 કરશે પણ અમારી અંદર આત્મા એવી કે 250 સુધી લઈ જશે અને 30,000 અમે કોઈ બે મત હતા નહીં કે 30,000 નહીં કરે એમ મિનિમમ. અને એક બીજો પ્રશ્ન છે કે એ દિવસની મિટિંગની અંદર રાજ્ય એસોસિએશને બંને એસોસિએશને સંયુક્ત ઓર્ડર કરાયો હતો કે દુકાનો પર ગોડાઉનથી આવતો જથ્થો તકેદારી સભ્યો રૂબરૂ તોલીને જે ઉતારશે એ પરિપત્ર પેલા ગ્રુપે એક પાણી જે રદ કરાયો છે એ પરિપત્ર રદ થવું જોઈએ. 4/11 જે પરિપત્ર છે પુનઃ ચાલુ થવું જોઈએ કે દુકાનદાર ગોડાઉન પર ન જાય પણ દુકાન પર જથ્થો આવે તકેદારી સભ્યો માલ તોલી અને તે ઉતારે એટલે પરિપત્રો તત્કાલે અમલ થવું જોઈએ. બીજું આજની એક રણનીતિ સૌની વચ્ચે નક્કી કરવાની થાય છે એની અંદર હાલની પરિસ્થિતિ આવનારી પરિસ્થિતિ અને સરકારની ઉપર કાર્યની અંદર એમની વ્યસ્તતા ત્રણેય વસ્તુ જો ધ્યાનમાં લેવામાં આવે તો એપ્રિલ અને મે મહિનાની અંદર પહેલી મહાનગરપાલિકાનું ઇલેક્શન છે એના બાદ નગરપાલિકાઓ છે ત્યારબાદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એટલે કે એપ્રિલ મે સરકારનો પૂરો પ્રોગ્રામ ઇલેક્શન લક્ષી છે અને એવાની અંદર આપણી વ્યૂહરચના રણનીતિ નક્કી કરવામાં આવે કે આપણે સરકારને કઈ રીતે આપણી રજૂઆત કરીએ કઈ રીતે પ્રેશરાઇઝ કરીએ અને આપણી માંગણી સંતોષ થાય એ બાબતે એક મંથન આજની તારીખમાં થવું જોઈએ. અને જો એવું લાગે તો છેલ્લા રાજીનામું ના આપતું હોય તો દરેક દુકાનદાર પોતાનો 60 દિવસનો રજા રિપોર્ટ આપી દે અને આપણે કલેક્ટરને આપી દે કે 60 દિવસ પહેલી મે થી રજા ઉપર છીએ જેને સરકારને જે 60 દિવસ કરવું એ કરે. જો રાજીનામા આપવાથી જો કોઈ ગભરાતા હોય તો છેલ્લો રજા રિપોર્ટનો પાવર સર્ચ કરીએ તો કલેક્ટરને 60 તો 60 દિવસનો લખીને આપી દે 60 દિવસ વ્યવહાર કરવા નહીં માંગતા દરેક લોકો રજૂ કરીએ અને કોઈ બી એક રણનીતિ આજે નક્કી થાય અને આપણે 300 રૂપિયા અને 30,000 માટે મક્કમ દુકાનદારનો જથ્થો દુકાન ઉપર આવે તકેદારી સભ્યોની રૂબરૂ તોલી તકેદારી સભ્યો જ ઉતારે. દુકાનદારે ઓટીપી લેવાનો નથી એ નાયબ મામલતદારની જવાબદારી છે. નાયબ મામલતદારે જ એનો આપવાનું છે ને એને આપણા તકેદારી સભ્યોમાંથી બોલાવીને ઓટીપી આપવાનું છે અને ટૂંક સમયના ફિંગર બી થઈ જશે. કદાચ મહિના પછી ઓટીપીની જગ્યાએ એના ફિંગર સરકાર અમલ કરશે એટલે આપણે વેચમાં પડવું જ નથી. નાયબ મામલતદાર અહીં જે કરવું એ કરે. મારા મુદ્દા તમે કીધા છે એના ઉપર વિચારણા થાય અને મંથન થાય એવી આશા રાખું. જય હિન્દ, જય ભારત.